મારું નામ જગદીશભાઈ પટેલ. ઘટના 4 તારીખે સાંજના બપોર પછી મારા દીકરાનો દીકરો અને એમના મધર બંને એક્ટિવા લઈ અને ત્યાં સેન્ટ મેરીમાંથી ક્રિકેટ રમવા અને છોકરાને તેડી અને ઘરે આવતા હતા ત્યારે રસ્તાની અંદર એનું બાઇક સ્લીપ થઈ ગયું. સ્લીપ થતા એને બાળકને પાછળથી નમી ગયો, પડી ગયો. એટલે મારી એક્ટિવાનું પતરું હાથમાં ફસાઈ ગયેલું. એટલે સાયલેન્સર હાથ ફસાઈ ગયો હતો એટલે હાથ ખેંચવા જેમાં પતરું હાથમાં લાગી ગયો. તો નજીકમાં અમારે બોકાળ હોસ્પિટલ જ હતી એટલે ત્યાં સીધા અમે ઇમરજન્સીમાં એડમિટ થયા અને ડોક્ટરને કીધું કે આ રીતે લાગી ગયું છે ને એક્ટિવા કોઈ અકસ્માત કે એવું કાંઈ છે નહીં. જે વાત કરતા હોય ખોટી છે. સ્લીપ થઈ અને પડી ગયેલું છે. એક્ટિવા પણ ચાલુ છે અત્યારે અને જે બે મા દીકરો પણ હાલતા ચાલતા છે. બરાબર છે. અમે કીધું કે અમે એને કાંઈ શું નથી કીધું. ઇમરજન્સીમાં અમે ગયા અમે કીધું કે ભાઈ તમે આને સારવાર કરો એટલે એને તરત જ ઘાવ જોઈને એને સાફ કરવાનો સાદો પાટો મારી આપ્યો કે તમારે એડમિટ થવું પડશે. કઈ વાંધો નહીં અને એના સ્ટીચ લેવા પડશે. સ્ટીચ લેવા પડશે કે હા એટલે મેં કીધું કઈ વાંધો સ્ટીચ લેવા પડે તો લઈ લેવાના છે. બરાબર. એ તો સારવાર તો જે જરૂરી હોય કરવી જ પડે. એટલે નહીં ઓપરેશન આમાં આવતો નથી. બીજે કોઈ જાતે કશું છે જ નહીં. કાંઈ ઓપરેશન જેવી નહીં. દાખલ થયા પેલા કોઈ વસ્તુ પૂછવામાં ન આવે. નહીં પછી પાટો વાયરા પછી અમને પૂછવામાં આવ્યું. તમને જાણ કરી હતી કે આપણે આ રીતનું કરી છે આટલો ખર્ચ થાય? નહીં કોઈ વસ્તુ નહીં. કશો જ નથી ખબર. અમારે મેડિક્લેમ છે. મેડિક્લેમ અમને પૂછો અમે આ પડી. ઓકે અને ત્યારબાદ એમને એસ્ટિમેટ નહીં બિલકુલ નથી. સીધું બિલ આવ્યું છે. અચ્છા શું હતી સારવારની અંદર 9 ટીચ 8 ટીચ લીધી છે બસ. કેટલું બિલ આવ્યું? એ 61,120 નું બિલ છે. ટોટલ બિલ છે 1,60,910. ડોક્ટર હાર્દિક ધમસાણિયા. એટલે એના બધા વિઝિટ ચાર્જ મારી પાસે બિલ ની અંદર છે. મોઢે કદાચ ન કહી જો મારાથી ભૂલથી ખોટું બોલાઈ જાય એવું નથી પણ બિલ છે મારી પાસે એના પ્રૂફ ની અંદર બધા. બીજા નંબર ની અંદર કે એક વસ્તુ અમને ઇમરજન્સીમાં અમે દાખલ થયા ત્યારે અમારી પાસે પેલા 28,000 રૂપિયા રોકડા લીધા કેશલેસ હોવા છતાં એ કાંઈ વાંધો નહીં. પછી કે હજી 7,500 રૂપિયા આપો એ પણ અમે જમા કરાવ્યા. બીજું એટલે જ્યારે અમે ડિસ્ચાર્જ થયા ત્યારે અમે એમ કીધું કે તમે અમને જે કેશલેસ બિલ હોવાથી અમને અમારા 10,000 છે અમને પૈસા પરત આપો. વાંધો ક્યારે ઉપાડ્યો? કેટલા દી પછી? એ અમે 2-3 દિવસની વેઇટ કરી હતી કે કદાચ એટલા માટે અમને બીજા તરફથી કોઈ કહેવામાં આવેલું કે ભાઈ તમે અત્યારે જો રાહ કદાચ બિલ ઘટાડી જાય તમને બીજું બિલ આપશે એમ કહેતા હતા એ લોકો. નહીં મેડિકલ વાળાએ અમને જાણ નથી કરી કોઈ વસ્તુ નહીં. એ ભેરી છે કે અમે 4 તારીખે 7:34 એડમિટ થયેલા જ્યારે બિલિંગની અંદર 4 તારીખે સવારનો એમ 10:47 1,400 રૂપિયા વિઝિટ ચાર્જ લગાડેલો છે અને બેડના 410 રૂપિયા ECG ચાર્જ લગાડેલો છે. અમે તો એડમિટ થયા નથી તેના ચાર્જ એનો કઈ રીતના હોઈ શકે. અને એ સિવાય બિલિંગની અંદર બીજા ઘણા એવા પ્રોબ્લેમ છે કે જે હું મારી મેડિકલ પસંદ હું વ્યક્ત નથી કરી શકતો કે એને કઈ રીતે કહી શકાય બોલવી શકાય. એ તજજ્ઞ લોકો તપાસ કરશે અને એને આગળની કાર્યવાહીમાં કરશે. હવે ખાસ તો માંગણી બસ બીજી ફરી વખત આવા કોઈ મોટા બિલ ન બનાવે અને સામાન્ય દર્દીઓનો ધ્યાન રાખે અને સેવાના કામ કરે એ હતું. બસ નહીં બીજે જરૂર પડશે તો કરશું. જરૂર પડશે તો કોઈ પણ કાર્યવાહી કરતા અચકાશું નહીં. રાજકોટની વોકાર્ડ હોસ્પિટલમાં રામ બળે અને દર્શન છોટે જેવી એક દર્દીના સગા સાથે લાખોની લૂંટનો જે મામલો સામે આવ્યો છે. સમગ્ર ઘટના દર્દીના સગાએ કીધી કે 4 તારીખે સવારે અમીન માર્ગ ઉપર એક સ્કૂલેથી સ્પોર્ટ્સની ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લીપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વોકાર્ડ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાંકા લેવાની જરૂર પડશે, તમે કહેતા હોય તો અમે ઉપરથી ડોક્ટરને બોલાવીએ. ત્યારે એમના સગાને એવું પૂછ્યું કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે? ત્યારે એમને કીધું કે હા, જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ પકાવવો હોય તો 1 દિવસ માટે દાખલ થવું પડશે અને 10,000 રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે. જે દર્દીને 60% માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતના મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો 10,000 થી 15,000 હોય. પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકોએ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે. 1,61,000 જેવી અધધ રકમ કંપની પાસેથી પડાવી. જે ડોક્ટરોએ ટાંકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ 60,000, આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો 30,000 ચાર્જ અને બીજા ડોક્ટરનો 15,000 ચાર્જ. એટલે 60% લેવામાં લગભગ
3 ડોક્ટરોની જરૂર પડી અને એને દર્દીને 1 ટાંકો 22,000 નો અંદાજે પડ્યો છે. એટલે લગભગ આવી વલ્લભની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય. હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય એટલે દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા, કઈ રીતના પૈસા પડાવવા, પોતે કઈ રીતના હોસ્પિટલની જે નફો હોય કઈ રીતના વધે, એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી. બીજી નવાઈની બાબત એ છે કે દર્દી 4 તારીખે સાંજે 7 વાગે દાખલ થાય. આ લોકોએ 4 તારીખે સવારે 10 વાગ્યાથી જ સારવાર શરૂ કરી દીધી હતી. એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટે ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલીભગત કરી અને જે 10 થી 15,000 ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ 1,61,000 ઉઘરાવ્યો છે. જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે 2 પ્રકાર આવે, માઇનોર અને મેજોર, એમાં સામાન્ય રીતના ટાંકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય. એમાં આ લોકોએ 4 વખત એનેસ્થેસિયા આપ્યું છે. બીજી વસ્તુ કે જે નાનું બાળક છે 8-9 વર્ષનું, એમને ટાંકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું, એમની જગ્યાએ આ લોકોએ 1 દિવસ આખો એડમિટ રાખ્યું, અલગ અલગ ડોક્ટરોની વિઝિટ કરાવી. ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા, મજામાં? એટલે 2,500 રૂપિયા ચાર્જ ચડી જાય. બીજા ડોક્ટર આવે, પીડિયાટ્રિક, કેમ છો બેટા, મજામાં? આવી રીતના પોતાનો ટાર્ગેટ 24 કલાકની અંદર 1,61,000 કર્યો. અમે રાજકોટના ગઈકાલે નામાંકિત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાડ્યું. એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી. ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આમની સાથે લાખોની છેતરપિંડી કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે, વિશ્વાસઘાત અને છેતરપિંડી એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે. વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઈડ કરીશું. ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે. અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો 100 થી 200 જણા સાથે અમે હોસ્પિટલો ઘેરાવ તૈયાર કરી છે.